અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવી. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમના તહેવાર ઉજવવામાં આવે છે. આ તકે મંસૂરી સમાજ તેમજ ફકીર સમાજ તેમજ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સુન્ની કબ્રસ્તાનથી લઈ મેઇન બજાર, મેઇન ચોક, પીપળા શેરી, ગઢ શેરી અને ગ્રામ પંચાયત જેવા મહોલ્લામાં તાજિયા સાથે જુલુસ કાઢવામાં આવ્યું. પરંપરા મુજબ મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાની ઉજવણી કરવામાં આવે છે, જેમાં હિન્દુ મુસ્લિમની એકતા સાથે શ્રીરામ ગ્રુપ દ્વારા દૂધ કોલ્ડિંગનું આયોજન પણ કરવામાં આવ્યું. સૌ સાથે મળી દરેક તહેવાર અને દેશ અને અમન માટે શાંતિ અને ભાઈચારા રહે તેવી પણ દુઆ પણ કરવામાં આવી. એકબીજા સાથે મળી મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે. નાગેસી પોલીસ સ્ટેશનના PSI પ્લસ તેમજ નાગેસી પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાત દિવસ પોલીસ જવાન અને હોમગાર્ડ જવાન ખડે પગે રહ્યા હતા અને તમામ સમાજના વડીલો, યુવાનો અને રાજકીય આગેવાનો, વેપારી મિત્રો, પત્રકાર મિત્રો તેમજ ગ્રામ પંચાયતનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો હતો. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. મારું નામ નાથાભાઈ ભાલાળા ટીંબી, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી. આજ રોજ ટીંબી ગામને આંગણે મોહરમ તહેવારની ઉજવણી કરવામાં આવેલ. તેમની અંદર હિન્દુ અને તમામ મુસ્લિમ હોલ સમાજ સાથે રહી અને સારામાં સારો ઉત્સવ ઉજવેલ. અને અમારા જે ગ્રુપો છે હિન્દુત્વ ગ્રુપની તરફથી શરબત અને તમામ વ્યવસ્થાઓની આયોજન કરેલ અને સંપથી અને સારી રીતે એક ઉદાહરણ બેસતું કરતા અબોએ ટીંબી ગામની અંદર સારી રીતે મોહરમ તહેવારની ઉજવણી કરેલ છે. એ બદલ સૌ સમાજને ખૂબ ખૂબ આભાર. મારું નામ સત્તાર શાહ રમઝાન શાહ, ટીંબી ઓલ મુસ્લિમ સમાજના ફકીરસિંહ. અને અહીંયા દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે હિન્દુ મુસલમાનના સહયોગથી. બધા એક સાથે મળી અને હર સાલની તરહ આ વર્ષ બી તાજિયાનું જુલુસ ધામધૂમથી ઉજવવામાં આવેલું છે. એ માટે અમે ગામનો અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રમુખ ફકીર જમાત કાદર શાહ મોહબ્બત શાહ કનોજિયા ને અહીંયા મોહરમનો તહેવાર આજે ઉજવવામાં આવ્યો છે 17/7/2024 ઉજવવામાં આવ્યો છે. નાગેશ્રી PSI પ્લસ પોલીસ સ્ટાફ, પછી તમામ એસોસિએશન, પછી સાંઈ ગ્રુપ તરફથી શરબત દૂધ કોલ્ડિંગ પાવામાં આવ્યું છે અને તમામ સમાજના આગેવાનો સાથે રહી અને બહુ શાંતિપૂર્વક તાજિયાનો તહેવાર ઉજવવામાં આવેલો છે.